પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક અકસ્માત થયો છે. સંગમ વિસ્તારની બહાર ફાફામાવ વિસ્તારમાં ગંગા નદી પરનો પીપા પુલ અચાનક તૂટી પડ્યો તો આ ઘટના શુક્રવારે બપોરે બની, પરંતુ હાલ તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે પુલ ધરાશાયી થવાને કારણે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. આ ઘટના સ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં લાગી હતી. અકસ્માત સંગમથી લગભગ 10 કિલોમીટર દૂર થયો છે. લખનઉ, રાયબરેલી, અયોધ્યા, અમેઠી, સુલતાનપુર અને પ્રતાપગઢના તીર્થયાત્રીઓ આ માર્ગ પરથી આવતા જતા હોય છે. ફાફામાવ ખાતે ગંગા નદી પર 2 લેનનો પુલ બનાવવામાં આવ્યો છે. મહાકુંભને ધ્યાનમાં રાખીને પ્રશાસને 2 લેન બ્રિજની સાથે પોન્ટૂન બ્રિજ પણ બનાવ્યો છે. આ ઉપરાંત સ્ટીલનો પુલ પણ બનાવવામાં આવ્યો છે કે જેના દ્વારા યાત્રાળુઓ આવતા જતા રહે છે. મહત્વનું છે કે મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તો આવવાને કારણે એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા સ્નાનને દિવસે સંગમ વિસ્તારમાં નાસભાગ મચી જવાથી 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 60 ઘાયલ થયા હતા. ત્યારે મહાકુંભમાં ફરી એકવાર અકસ્માત બનતા અનેક લોકો સવાલ ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.